સૌથી પહેલું પ્રકરણ જોઈએ સંખ્યા જ્ઞાન. ગણિતની બધી જ સંખ્યાઓ 0 થી 9 અંકો વડે બનેલી છે. ગણિતમાં કોઈ પણ સંખ્યાનું સ્થાન અને તેની કિંમત સમજવા માટે જમણી બાજુથી સ્થાનની ગણતરી કરવામાં આવે છે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ આવી રીતે આપણે સ્થાન નક્કી કરી અને મૂલ્ય લખતા હોઈએ છીએ. સૌથી પહેલાં જોઈએ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે આપણે કેવી રીતે લખી શકીએ. આવી રીતે 6 અંકની એક સંખ્યા આપેલી છે. તમને એવું કહ્યું હોય ભારતીય અલ્પવિરામ કરી અને પછી ભારતીય સંખ્યા લેખન કરો, તો એ તો આપણને આવડે જ છે એકદમ સરળ રીતે. સૌથી પહેલાં 3 સંખ્યા છોડવાની, પછી 2 સંખ્યા છોડવાની, તો આપણને જવાબ શું મળશે? 4,72,968. આ થઈ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ. હવે આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે આપણે શું લખી શકીએ. ફરીથી આ સંખ્યા લખીએ. આ 6 અંકની સંખ્યા છે, તેમાં આપણે હવે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ કરીએ, તો આવી રીતે અલ્પવિરામ કરી શકીએ. 3 પછી 3 આવી રીતે આપણે ગોઠવવાના હોય. તો એને કેવી રીતે કહેશું એ તો તમને ખબર જ છે. આ 1000ના સ્થાને છે અને આને તો આપણે 968 કહીએ જ છીએ. તો શબ્દમાં કેવી રીતે લખી શકશું આપણે? 472,968. એક નવી સંખ્યા લીધી છે આપણે. આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે આપણે શબ્દમાં જવાબ આપવાનો છે. તો કેવી રીતે કરીશું? 3 સંખ્યા છોડતા જઈશું અને અલ્પવિરામ કરતા જઈશું. હવે વિચારીએ, આ સંખ્યા લખતા આપણને આવડે છે? આ સંખ્યાને તો આપણે 1000 કહીએ જ છીએ. આ સંખ્યાને આપણે શું કહેશું? તેને આપણે મિલિયન કહેશું. હવે એકદમ સરળ રીતે તમે જવાબ આપી શકશો. 50,801,592. હવે આપણે સંખ્યા બનાવતા શીખીએ. 4 અંકો તમને આપેલા છે, 2, 8, 7 અને 4. તમને એવો પ્રશ્ન પૂછ્યો છે, આપેલ અંકોના પુનરાવર્તન વગર મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા જણાવો. આપણે જાણીએ છીએ મોટી સંખ્યા આપણે લખવી હોય તો અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. કેવી રીતે લખીશું? 8, 7, 4, 2. 8,742 એ મોટામાં મોટી સંખ્યા આપણને મળી. હવે એવું કહ્યું છે નાનામાં નાની સંખ્યા શોધો, તો બધા અંકોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. 2, 4, 7, 8. 2,478. હવે આગળ વિચારીએ કે આપણને કોઈ સંખ્યા શૂન્યવાળી આપી છે. 2, 7, 9 અને 0. આવી રીતે આપણને સંખ્યા આપી છે. યાદ રાખવાનું, જ્યારે આપણને આપેલા અંકોમાં 0 હોય ત્યારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે 0 ક્યારેય પહેલો લખવાનો આવતો નથી. ન સમજાણું? ચાલો જોઈએ. સૌથી પહેલાં આપણે મોટી સંખ્યા બનાવી નાખીએ. તો ઉતરતા ક્રમમાં અંકો લખીએ. 9, 7, 2, 0. 9,720 એ મોટામાં મોટી સંખ્યા થઈ ગઈ. હવે તમને એમ થાય
કે આ જ અંકોને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. ચાલો 0 2 7 9 ફટાફટ તમે લખી નાખ્યું, પણ હકીકત એ છે કે આવી રીતે આપણે લખી શકીએ નહીં. કેમ? કોઈ પણ સંખ્યામાં આગળનો શૂન્ય છે એ સંખ્યા 4 અંકની ન ગણાય, માત્ર 3 અંકની સંખ્યા ગણાય. તો આપણને તો 4 અંકની નાનામાં નાની સંખ્યા શોધવાનું કહ્યું છે, તો હવે તો આપણને 3 અંકની મળી ગઈ. તેથી આવી રીતે આપણે લખી શકીએ નહીં. તો કેવી રીતે લખવાનું? આ બે સંખ્યાઓ છે તેનું સ્થાન આપણે બદલી નાખવાનું. તો શું મળશે આપણને? 2 0 7 9 2079. આ નાનામાં નાની સંખ્યા થઈ. વિદ્યાર્થી મિત્રો, આવું પણ તમને પૂછી શકે. યોગ્ય સંકેતનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. આ તો એકદમ સરળ છે. ચાલો જોઈએ. કોઈ પણ સંખ્યામાં સંકેત લખવા માટે કેટલી સંખ્યા છે તે જોવાનું. આ બાજુ પણ 3 સંખ્યા છે, આ બાજુ પણ 3 સંખ્યા છે. હવે આપણે પહેલો અંક જોવાનો 6 અને 7. આ બંનેમાં કોણ મોટું છે? 7. તેથી આપણે આવી નિશાની કરી શકીએ. આગળ જોઈએ. બીજી ખાલી જગ્યા. એમાં પણ તમે જોઈ શકો છો બંને બાજુએ 3 અંકો છે. પહેલો અંક જોવાનો 8 અને 9. એમાં મોટું કોણ છે? 9. તેથી આપણે આવી નિશાની કરીશું. ત્રીજી ખાલી જગ્યા જોઈએ. બંને બાજુએ 6 અંકો છે. પહેલો અંક સરખો છે. હવે આપણે બીજા અંક ઉપર આવીએ. બીજો અંક 4 અને 3 છે. તો કોણ મોટા કહેવાશે? 4. તેથી આપણે આવી નિશાની કરીશું. હવે તમને એકદમ સરળ પડી ગયું હશે, સમજાતું હશે હું શું કરું છું. આ બાજુ છે 78,003 અને આ બાજુ છે 78,000. તો કોણ મોટું આવશે? 78,003. 45,987 અને 45,987. બંને સરખા છે, તેથી આપણે બરાબરની નિશાની કરીશું. આગળની સંખ્યા જોઈએ. બંને સંખ્યાના અંકો આમ જોઈએ ને તો આપણને સરખા લાગે છે. શાંતિથી વિચારવાનું. પહેલો અંક 7 છે, સરખો છે, પછી 8 છે, પછી 9 છે, ફરીથી પાછા 9 છે, અને હવે અહીં 8 છે અને અહીંયા 9 છે. તો કોણ મોટું આવ્યું? આ સંખ્યા. નાની અમથી ભૂલ પણ તમારો 1 માર્ક કાપી શકે છે. હું તમને જેટલું બને એટલું સરળતાથી સમજાવવા માટે પ્રયત્ન કરું છું, જેથી કરીને તમે ઉતાવળે કોઈ ખોટી નિશાની ન કરી નાખો. આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તરતની પછીની સંખ્યા અને તરતની પહેલાંની સંખ્યા પણ તમને પૂછાશે. આપણે જાણીએ છીએ તરતની પછીની સંખ્યા જ્યારે આપણે શોધવી હોય ત્યારે જે સંખ્યા આપણને આપી હોય તેમાં +1 આપણે કરવાના હોય. તો 2548માં 1 ઉમેરીએ તો 49 થઈ જાય, એટલે કે 2549 થઈ જાય. હજી એમાં 1 ઉમેરીએ તો 2550 થઈ જાય. તરતની પહેલાંની સંખ્યા શોધવાની હોય તો આપણે -1 કરીએ છીએ. 2550 હોય એમાંથી 1 બાદ કરીએ તો 2549 મળી જાય. 2549માંથી પાછો 1 બાદ કરીએ તો 2548 મળી જાય. ટૂંકમાં તરતની પછીની સંખ્યા શોધવા માટે +1 કરવાના, તરતની પહેલાંની સંખ્યા શોધવા માટે -1 કરવાના. સાથે સાથે વચ્ચેની સંખ્યા પણ જોઈ લઈએ. આ બંને સંખ્યાઓની વચ્ચેની સંખ્યા આ છે. 7,998 અને 8,000. આ બંનેની વચ્ચેની સંખ્યા આપણને મળે 7,999. આગળનો ટોપિક જોઈએ.
ચડતો અને ઉતરતો ક્રમ. ચડતો ક્રમ એટલે શું? ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ ક્રમમાં ગોઠવણી. એક ઉદાહરણ આપણને આપેલું છે. આવી રીતે આપણને સંખ્યાઓ આપી છે, તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ચડતો ક્રમ એટલે નીચેથી ઉપર બાજુ જવું. આપણે પગથિયાં ચડતા હોઈએ, દાદરા ચડતા હોઈએ, તો સૌથી પહેલું પગથિયું પહેલાં પગ મૂકીએ, પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું. આવી રીતે આપણે ચડતા જઈએ ત્યારે આપણે ઉપર પહોંચી શકીએ અગાસીમાં કે પહેલા માળે જવું હોય ત્યારે. હવે આપણને આના ઉપરથી ખબર પડી જાય કે ચડતો ક્રમ એટલે ચડવું, અને ચડવા માટે સૌથી પહેલાં નાની સંખ્યા લેવાની. બસ આ જ રીતે તમારે યાદ રાખવાનું. તો સૌથી પહેલાં નાની સંખ્યા આવશે 847, એનાથી મોટી આવશે 9742, એનાથી મોટી આવશે 9745, પછી 9754 અને 9847. હવે જોઈએ ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ એટલે શું? મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ ક્રમમાં ગોઠવણી. તો સૌથી પહેલાં મોટી સંખ્યા લેવાની, ઉતરવાનું છે એટલે ઉપરનો દાદરો મોટામાં મોટો હતો, પછી નીચે 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 ઉતરી જઈએ એટલે હતા ત્યાં આપણે પાછા આવી જઈએ. બરાબર છે? ચાલો જોઈએ. આ જે સંખ્યાઓ આપણને આપી છે તેને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા, એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની અને સૌથી નાની. આવી રીતે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે. તમને એકદમ સરળ રીતે સમજાવું તો કેવી રીતે તમારે જવાબ નક્કી કરવાનો. 100 આવું કહ્યું છે એટલે પહેલાં તમારે 100 લખવાના, અને પછી આ ખાલી જગ્યા હશે અને 10 તમને શબ્દમાં લખેલું આપ્યું હશે. તો 10 લખવા માટે કેટલા શૂન્યની જરૂર પડે? 1 શૂન્યની. તેથી આપણે 1 કાપી નાખીએ તો જવાબ શું મળ્યો? 10. આવી ગયું. હવે 1000 જોઈએ. આ આપણે 1000 લખ્યા. હવે આપણને એવું કીધું છે 100, આ ખાલી જગ્યા હોય તો 1000 એટલે કેટલા 100? તો 100માં કેટલા મીંડા હોય? 2. આ બંને આપણે કાપી નાખીએ તો 10 આપણને મળે. એટલે 1000 બરાબર 10 100. આની આ સંખ્યા ફરીથી લખીએ છીએ 1000 વાળી. 1000 બરાબર કેટલા 10 એવું આપણને કહ્યું છે. તો 10માં કેટલા શૂન્ય હોય? માત્ર ને માત્ર 1. તેથી આપણે 1 શૂન્ય કાઢી નાખીએ તો શું મળે આપણને? 100. તો આપણે કહી શકીએ 1000 બરાબર 110. હવે લાખ જોઈએ. લાખમાં કેટલા શૂન્ય હોય? હવે તો તમને ખબર પડી ગઈ હશે, 5 શૂન્ય. અને આપણે 1 લાખ બરાબર કેટલા હજાર એવું કહ્યું છે. તો 1000 માટે 3 શૂન્ય આપણે દૂર કરીએ તો કેટલા મળે છે? 100. જો આવી ગયા. એવી રીતે ફરીથી આપણે લાખ લખીએ અને હવે આપણને 100 શબ્દ માટે ગોતવાના છે. તો 100 શબ્દમાં કેટલા શૂન્ય આવે? 2. તો 2 શૂન્ય દૂર કરી નાખીએ તો કેટલા મળ્યા આપણને? 1000. એટલે કે 1 લાખ બરાબર 1100. હવે તમે ગમે એવા પ્રશ્નો હોય તેના જવાબ આપણે નક્કી કરી જ શકશો. વિદ્યાર્થી મિત્રો, આટલું સામાન્ય જ્ઞાન તો તમારી પાસે હોવું જ જોઈએ. ક્રિકેટની વાત થતી હોય અને 1 ઓવરમાં કેટલા દડા ફેંકવામાં આવે છે એ જો તમને ન ખબર હોય તો પછી તમે દાખલો આગળ ગણી શકો નહીં. તેથી તમારે અમુક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જેમ કે ક્રિકેટ મેચમાં 1 ઓવર હોય એમાં 6 દડા ફેંકવામાં આવે છે. ક્રિકેટની વાત કરીએ તો દાખલા તરીકે સચિન છે, એક સદી કરે છે તો સદી એટલે કેટલા રન? સદી એટલે 100 રન. એ તમને ખબર હોવી જોઈએ. તો અડધી સદી એટલે 50 રન. દોઢ સદી એટલે
150 રન. બેવડી સદી એટલે 200 રન. 100 + 100 200. આટલું તમને ખબર હોવી જોઈએ. એક પ્રશ્ન એવો પૂછ્યો છે, એક પાણીની બોટલની કિંમત 15 રૂપિયા છે. જો તમારી પાસે 4,900 રૂપિયા હોય તો તમે પાણીની કેટલી બોટલ ખરીદી શકો? આવો પ્રશ્ન તમને પૂછ્યો છે. એક બોટલની કિંમત કેટલી કીધી છે? 15 રૂપિયા. અને તમારી પાસે કેટલા પૈસા છે? 4,900 રૂપિયા. અને તમારે કેટલી પાણીની બોટલ ખરીદી શકાય તે શોધવાનું છે. આપણે ભાગાકાર કરવો પડે. જોઈએ. આપેલી સંખ્યાને 15 વડે ભાગીએ. 15 તેરી 45. 49માંથી 45 બાદ કરીએ તો 4 મળે. ઉપરથી આ શૂન્યને ઉતારીએ. 15નો ઘડિયો બોલવાનો. 40 કરતાં મોટી સંખ્યા આવવી જોઈએ નહીં. 15 દુ 30, 15 તેરી 45. 45 વધી જાય છે, તેથી 15 દુ 30. બાદબાકી કરીએ 10 મળે. હજી ઉપરથી એક શૂન્ય આપણે ઉતારીએ. 100 મળે છે. 15 છક 90. અને 10 શેષ મળશે આપણને. તો આપણે કહી શકીએ કે આપણી પાસે જો 4,900 રૂપિયા હોય, 15 રૂપિયાની એક બોટલ હોય, તો આપણે 326 બોટલ ખરીદી શકીએ અને 10 રૂપિયા આપણી પાસે બાકીના વધે. પછીનો પ્રશ્ન જોઈએ. એક અખબારની નકલમાં 15 પાના છે. દરરોજ 11,980 નકલ છાપવામાં આવે છે. તો કુલ કેટલા પૃષ્ઠો મુદ્રિત થાય છે તે આપણે શોધવાનું છે. ચાલો જોઈએ. 11,980 ગુણ્યા 12 આપણે કરવા પડે. બે સંખ્યા છે તેથી એક શૂન્ય લખીએ. 0 ગુણ્યા 1 0. 8 એકા 8, 9 એકા 9, 1 એકા 1, 1 એકા 1. હવે 2નો વારો લઈએ. 2 ગુણ્યા 0 0. 8 દુ 16નો છગડો વધી 1, 9 દુ 18 ને 19નો નવડો વધી 1, 2 એકા 2 ને 1 3, 2 એકા 2. હવે આપણે કરવાનો સરવાળો. 0 6, 17નો સાતડો વધી 1, 13નો તગડો વધી 1, 4 અને 1. તેથી આપણે કહી શકીએ કે 1,43,760 પૃષ્ઠો છાપવામાં આવતા હશે. હવે વાત કરીએ પરીક્ષામાં પૂછાતા હોય એવા પ્રશ્નોની. અત્યાર સુધી આપણે ચેપ્ટરમાં જે કાંઈ આવે છે તેનું રિવિઝન કર્યું. હવે આપણને સામાન્ય જ્ઞાન થઈ ગયું છે કે આવી રીતે આપણે સંખ્યાઓ લખી શકીએ, આવી રીતે જવાબ લખી શકીએ. હવે આપણે એ જોવાનું છે કે પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય તે કેવા હોય છે, તેના ઓપ્શન કેવા હોય છે અને આપણે એના જવાબ કેવી રીતે નક્કી કરવાના હોય છે. ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન. નીચેનામાંથી કઈ સંખ્યામાં સૌથી વધુ 10 છે? હવે તમને પહેલો જ પ્રશ્ન અઘરો લાગ્યો, બરાબર ને? એવું નથી. કેવી રીતે જવાબ નક્કી કરવાનો? સૌથી વધારે 10 છે તો 10 કોનામાં વધારે હોય? મોટી સંખ્યા હોય એમાં. તો આ 4 સંખ્યાઓ આપી છે તેમાં મોટામાં મોટી સંખ્યા કઈ છે? 9,980. તેથી જવાબ આવશે બી. બરાબર. બીજો પ્રશ્ન જોઈએ. 1 થી 1000માં 3 અંકવાળી કુલ સંખ્યાઓ કેટલી છે?
3 અંકોવાળી સંખ્યાઓ શોધવાનું કહ્યું છે. હવે તમે જુઓ 99 સુધી તો 2 અંકો હશે, 100 પછી શરૂ થશે, બરાબર છે. હવે 1 થી 1000 એમાં આપણે 3 અંકવાળી સંખ્યાઓ જોવાની છે. તો 1000 છે એ પણ કેવા છે? 4 અંકવાળા છે. તો 99 નીકળી જશે, 1000 નીકળી જશે. હવે વિચાર કરો તો 99 અને 1000 વાળી એક સંખ્યા એટલે ટોટલ 100 સંખ્યા નીકળી ગઈ. 1 થી 99 અને 1000, બરાબર છે. 100 સંખ્યા નીકળી ગઈ. તો 1000માંથી એવું કેટલી સંખ્યા બાકી રહી? 900. તેથી જવાબ આવશે 900. ફરીથી સમજાવી દઉં. 1 થી શરૂ કરીએ 99 સુધી તો 2 અંકો જ આવવાના છે. 100 લખીએ પછી 3 અંકો શરૂ થશે, એટલે આ થયા કુલ 99 અંકો, બરાબર છે. એટલે કે 99 સંખ્યા. હવે 1000ની વાત કરીએ તો 1000 છે એ તો 4 અંકોવાળી સંખ્યા છે. એટલે એક હજી આપણે વધારાની સંખ્યા બાદ કરવી પડે. 1000 એટલે ટોટલ કેટલી સંખ્યા ઓછી થઈ ગઈ? 100. 1000માંથી આપણે 100 બાદ કરીએ તો 900 આપણને મળે. તેથી જવાબ આવે 900. ત્રીજો પ્રશ્ન જોઈએ. 4 અંકની સૌથી મોટી સંખ્યા અને 3 અંકની સૌથી નાની સંખ્યા, આ બંને સંખ્યાનો સરવાળો કેટલો થાય? સૌથી પહેલાં જોઈએ 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 1 અંકની સૌથી મોટી સંખ્યા 9, 2 અંકની 99, 3 અંકની 999 અને 4 અંકની 9999. આ મોટામાં મોટી સંખ્યા થઈ. એમાં 3 અંકની સૌથી નાની સંખ્યા ઉમેરવાની. 3 અંકની સૌથી નાની સંખ્યા એટલે 100. બંનેનો સરવાળો કરીએ 9, 9, 10ની 0 વધી 1 અને 10. તો શું જવાબ આવ્યો? વિકલ્પ બી. આ આપણો જવાબ. પછીનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કઈ સંખ્યામાં 1 ઉમેરતા 5 અંકની સૌથી નાની સંખ્યા મળે? 1 ઉમેરવાનો છે અને 5 અંકની સૌથી નાની સંખ્યા લાવવાની છે. 9999માં 1 ઉમેરીએ તો કેટલા મળે આપણને? 10,000. આ 5 અંકની સૌથી નાની સંખ્યા છે. તેથી વિકલ્પ આવશે સી. આગળ જોઈએ 5મો પ્રશ્ન. હું 40 અને 50ની વચ્ચે આવું છું અને મને લખવામાં 3 આવે છે. બોલો હું કોણ છું? 40 અને 50ની વચ્ચે આવે છે. એનો અર્થ એવો કે 33 અને 34 તો આવે જ નહીં. 40 થી 50ની વચ્ચે કઈ સંખ્યા આવે? 45 અને 43. અને મને લખવામાં 3 આવે છે. 45માં ક્યાંય 3 નથી. તેથી 43 છે એનો જવાબ છે. તેથી વિકલ્પ આવશે ડી. એકદમ સરળ છે. માત્ર શબ્દો સમજવાના છે. આગળ જોઈએ. 6,06,095ને અંકમાં કેવી રીતે લખાય? વિકલ્પ ડી. 6,06,095. બરાબર છે. આગળ જોઈએ 7મો પ્રશ્ન. કઈ સંખ્યાની તરત પછીની સંખ્યા 6,800 છે? 6,799 પછી તરત 6,800 આવે. આપણને ખબર છે, હમણાં આપણે આગળ જોયું હતું કે જે સંખ્યા હોય એમાં આપણે 1 ઉમેરીએ તો તરત પછીની સંખ્યા મળે. તો 9 ને 1 10ની 0 વધી 1, 10ની 0 વધી 1, 7 ને 1 8 અને 6, 6,800 મળી ગયા. એટલે 6,799ની તરત પછીની સંખ્યા
6800 છે. 8મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ સંખ્યામાં સૌથી વધુ 10 છે? આ તો હમણાં આપણે જોયું હતું. મોટામાં મોટી સંખ્યા હોય એમાં સૌથી વધારે 10 છે એ આવે. બરાબર છે, પણ આમાં છેલ્લે શૂન્ય તો છે નહીં. તો શું કરશું? દશકની સંખ્યા જોઈએ. એકમ દશક 7 છે, આમાં 5 છે, આમાં 9 છે, આમાં 8 છે. તો કયો જવાબ આવશે? સી, 997. મોટું હોય તે આપણે લેવાનું હોય. ચાલો જોઈએ. 2 અંકવાળી કુલ કેટલી સંખ્યા બને? તો બહુ સરળ છે. હમણાં આપણે 1થી 1000માં જે જોયું હતું એ જ પ્રમાણે આપણે આમાં પણ પ્રશ્નનો જવાબ શોધવાનો છે. 2 અંકવાળી એનો અર્થ એવો કે 1થી 9 સંખ્યા આપણે લેવાની નથી. 1થી 9 સંખ્યા આપણે બાદ કરી નાખીએ. બરાબર છે. અને 1થી 9 એટલે કે 9 સંખ્યા બાદ કરવાની. અને છેલ્લે 100 છે એ 3 અંકવાળી છે એટલે એ પણ નહીં લેવાના. એટલે આ 9 સંખ્યા અને આ 10મી સંખ્યા, 10 સંખ્યા આપણે 100માંથી બાદ કરી નાખીએ તો કેટલો જવાબ આવે? 90. તેથી 2 અંકવાળી કુલ 90 સંખ્યા બનશે. 10મો પ્રશ્ન. નીચેની સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવતા સૌથી છેલ્લી સંખ્યા કઈ મળશે? ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. મોટી, નાની, નાની, નાની એવી રીતે સંખ્યા ગોતવાની છે. અને છેલ્લામાં છેલ્લી કઈ હશે? સૌથી નાની હશે. એ હશે અહીં જે આપણને 4 સંખ્યાઓ આપી છે એમાં સૌથી નાની સંખ્યા કઈ છે એ આપણે જોવાનું છે. 9801. તો 9801 એટલે વિકલ્પ આવશે બી. પછી જોઈએ. નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા મધ્યમાં આવશે? એટલે વચ્ચે કઈ આવશે એ આપણે કહેવાનું છે. ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી નાની સંખ્યા ગોતવી પડે, પછી એનાથી મોટી. સૌથી નાની સંખ્યા આ, એનાથી મોટી આ, પછી એનાથી મોટી આ, એનાથી મોટી આ, એનાથી મોટી આ. તો સૌથી વચ્ચેની સંખ્યા કઈ મળે ત્રીજા ક્રમ ઉપર? 4933. એટલે વિકલ્પ આવશે ડી. 12મો પ્રશ્ન. 5009 દશક 3 એકમ એટલે કેટલા? 1000ના સ્થાને 5 હોવા જોઈએ, દશકના સ્થાને 9 હોવા જોઈએ, એકમના સ્થાને 3 હોવા જોઈએ. એકમની જગ્યાએ 3, દશકની જગ્યાએ 9 અને 1000ની સંખ્યાએ 5. તેથી વિકલ્પ આવશે બી. 13મો પ્રશ્ન. 300 એટલે? ઉતાવળે થઈ જવાબ નહીં આપવાના. 3 ગુણ્યા 100 પણ 300 થાય. 300 આવી રીતે લખાય. 150 વત્તા 150 એ 300 થાય. 3 વિકલ્પ સાચા છે. તેથી જવાબ આવશે આપેલ તમામ. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું, ઝડપથી પહેલો વિકલ્પ પસંદ કરી નહીં નાખવાનો. આગળ 4 વિકલ્પ પૂરા વાંચવાના, પછી જ તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો. 14મો પ્રશ્ન. 6667 ને અંકમાં દર્શાવો. આ તો એકદમ સહેલું છે. વિકલ્પ આવશે સી. 15મો પ્રશ્ન. 6ની સ્થાન કિંમત શોધવાની છે. જે સંખ્યા આપણને આપી હોય તેમાં 6ની સ્થાન કિંમત જોવાની જોઈએ. એકમ, દશક, 100 અને 1000. 1000 છે તેથી વિકલ્પ બી 6000 આ આપણો જવાબ. 16મો પ્રશ્ન. બંને સંખ્યાઓ છે
એમાં યોગ્ય સંકેત મૂકવાનો છે. ચાલો જોઈએ. 3754 અને 3745. પહેલાં બે અંકો સરખા છે. દશકનો અંક જોઈએ તો આ બાજુ 5 છે અને આ બાજુ 4 છે. તો મોટું કોણ છે? 5. તેથી આપણે આવું લખી શકીએ. તેથી વિકલ્પ કયો આવશે? એ. 17મો પ્રશ્ન. આપણને એક સંખ્યા આપી છે, તેને આપણે શબ્દમાં લખવાની છે. ચાલો જોઈએ. એકમ, દશક, 100, 1000 ને 10,000. આ તો એકદમ સરસ છે. પ્રશ્ન એકદમ સહેલો છે. ચાલો જોઈએ. 15,612. તેથી વિકલ્પ કયો આવશે? ડી. 18મો પ્રશ્ન. 4, 0, 9 લખેલા અંકોના કાર્ડને ગોઠવતા મોટામાં મોટી સંખ્યાનો 100ના સ્થાન પર રહેલ અંક જણાવો. સૌથી પહેલાં તો આપણે મોટામાં મોટી સંખ્યા લખવી પડે અને એ સંખ્યા મળશે 9, 4 અને 0. બરાબર છે. એમાં 100ના સ્થાન ઉપર કોણ છે એ આપણે કહેવાનું છે. ચાલો જોઈએ. એકમ, દશક અને 100. 100 ઉપર કોણ મળે છે આપણને? 9. તેથી વિકલ્પ આવશે સી. 19મો પ્રશ્ન. 3, 8, 6, 5, 1 અને 2 એ દરેક અંકનો એક જ વખત ઉપયોગ કરી નાનામાં નાની સંખ્યા શોધો. આ તો એકદમ સરળ છે. ચાલો જોઈએ. સૌથી નાનામાં નાની સંખ્યા શોધવા માટે દરેક અંકને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. ચાલો જોઈએ. 1, 2, 3, 5, પછી 6 અને પછી 8. આવો કયો વિકલ્પ છે? વિકલ્પ ડી. 20મો પ્રશ્ન. ધોરણ 5ની અંગ્રેજી બુકમાં 1 થી 100 સુધી પાના નંબર લખેલા છે. તેમાં કુલ કેટલા પાના નંબર પર એક અંક હશે? આ તો એકદમ સરળ છે. ચાલો જોઈએ. 1 થી 100 એકડા તમે યાદ કરો અને એમ કહે છે કે એક અંક કુલ કેટલા હશે એ આપણે કહેવાનું છે. બરાબર છે. આ તો આમના મળી જાય. 9 અંક હોય. જોઈ લેજો એકડા એટલે તમને ખબર પડી જશે. વિકલ્પ ડી. 5003 શતક, 6 દશક, 8 એકમ એટલે કઈ સંખ્યા? એકદમ સરળ છે. ચાલો જોઈએ. એકમની જગ્યાએ શું હોવું જોઈએ? 8. આ બે સંખ્યા નીકળી ગઈ. પરીક્ષામાં આવું જ કરવાનું. દશકની સંખ્યાએ શું હોવું જોઈએ? 6. તો દશકની સંખ્યાએ 6 તો અહીંયા મળી જ જાય છે. તરત આપણને સંખ્યા મળી ગઈ. વિકલ્પ એ. 22મો પ્રશ્ન. 1 લાખની સંખ્યામાં કેટલા શૂન્ય આવે? આપણને ખબર જ છે 5 શૂન્ય આવે. તેથી જવાબ આવશે વિકલ્પ એ. 23મો પ્રશ્ન. 99,09,009 સંખ્યામાં 9 અંક કેટલી વખત આવશે? ચાલો જોઈએ. 99 લાખ, 9,000 અને પછી 9. જો 99,09,009. 9 કેટલી વખત આવ્યા? 1, 2, 3 અને 4. તેથી વિકલ્પ આવશે સી. પછીનો પ્રશ્ન. 1 લાખ એટલે કેટલા 10,000? હમણાં મેં તમને સમજાવ્યું હતું કેવી રીતે કરવાનું. પહેલાં 1 લાખ લખવાના. 1, 2, 3, 4 ને 5 અને કેટલા 10,000. છેલ્લો અક્ષર કયો છે? 1000. તેથી આપણે 3 મીંડા કાઢી નાખવાના. બરાબર છે. હાલો જોઈએ. 4 મીંડા કાઢવા પડશે. 10,000 શબ્દ વાપરેલો છે. 10,000 એટલે
4 મીંડા, 1 2 3 અને 4 મીંડા કાઢવા પડે ત્યારે 10,000 થાય ને. પહેલાં 1 લાખ કરવાના, એમાંથી આપણે 10,000ના મીંડા બાદ કરવાના, એટલે કે ચેકી નાખવાના. તો 4 મીંડા આપણે દૂર કરીએ તો 10 મળશે, તેથી જવાબ આવશે એ 10. છેલ્લો શબ્દ 1000 નહીં, 10,000 આખો વાંચવાનો હતો. ચાલો આગળ જોઈએ. 25મો પ્રશ્ન, 1 મિલિયન એટલે કેટલા લાખ? પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ 1 મિલિયન એટલે કેટલા. 1 મિલિયન એટલે 1ની પાછળ 6 શૂન્ય. અને એમાં છેલ્લો અક્ષર છે લાખ. લાખ માટેના મીંડા આપણે ચેકી નાખવાના. તો લાખમાં કેટલા મીંડા હોય? 5. તેથી આપણે 5 મીંડાને ચેકી નાખીએ. કેટલા આવ્યા? 10. ચાલો આગળ જોઈએ. જોડકા જોડો. એક બાજુ આપણને અવિભાગ આપેલો છે, એમાં 1 મિલિયન, 1 લાખ, 1 કરોડ, 1 બિલિયન આવું લખેલું છે. બીજી બાજુ આપણને એના જવાબ આપેલા છે. આપણે બંનેને જોડવાના છે. ચાલો જોઈએ. પહેલું 1 મિલિયન એટલે મિલિયન એટલે 6 મીંડા અને એની સાથે જોડાશે 10, 100, 1000. 1 લાખ એટલે 10 10,000 થાય. 1 કરોડ, 1 કરોડ એટલે 10 મિલિયન થાય. અને 1 બિલિયન એટલે 1,000 મિલિયન, એટલે કે એ આવશે. હવે આપણે યોગ્ય વિકલ્પ શોધીએ. કયો વિકલ્પ આવે છે એ જોઈએ આપણે. BDCA. BDCA કયો વિકલ્પ આવે છે? બી. આ વિકલ્પ છે એ સાચો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને સીધો જવાબ ન આવડે તો હમણાં આપણે ઉપર એક પ્રશ્ન કર્યો હતો એ પ્રમાણે શૂન્ય ચેકીને પછી યોગ્ય સાચો જવાબ લખવાનો અને આવી રીતે જવાબ નક્કી કરી અને પછી વિકલ્પની સામું જોવાનું કે આવો વિકલ્પ છે એ સાચો છે. ન આવડે તો દાખલા ગણી જોજો, પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. આગળ જોઈએ. સત્યાવીસમો પ્રશ્ન આવો કંઈક છે. વર્ષ 1991માં સુંદરનગરની વસ્તી 2,35,471 હતી. વર્ષ 2001માં તેમાં 72,958નો વધારો જોવા મળ્યો. તો 2001માં શહેરની વસ્તી કેટલી હશે? આ તો એકદમ સરળ છે. ચાલો જોઈએ. 1991માં વસ્તી હતી કેટલી એ કીધું આપણને, અને 2001માં આટલો વધારો થયો છે. તો વધારો જોવા મળ્યો હોય તો આપણે શું કરવું પડે? સરવાળો જ કરવો પડે. આ બંને સંખ્યાનો સરવાળો આપણે કરીએ તો સરવાળો કરતાં આપણને શું મળે છે એ જોઈએ. નવ, 2 વધી 1 5 વધી 1 6 અને 8, 10ની શૂન્ય વધી 1 અને 3, 3,08,000. ક્યાં ભૂલ થઈ ગઈ? 8 ને 1 9, 7 ને 5 12 વધી 1 9 ને 1 10 ને 4 14 આવશે. 429. બરાબર. 3,08,429 આવો વિકલ્પ ક્યાં છે શોધો જોઈએ. બીમાં. તેથી જવાબ આવશે બી. 28મો પ્રશ્ન. વિન અખબાર દરરોજ પ્રકાશિત થાય છે.
એક નકલમાં 12 પાના છે, દરરોજ 11,980 નકલ છાપવામાં આવે છે, તો કુલ કેટલા પૃષ્ઠો દરરોજ મુદ્રિત થાય છે? આ તો ગુણાકાર કરવાનો છે અને આ ગુણાકાર તો હમણાં આપણે કર્યો હતો, બરાબર છે? ચાલો જોઈ લઈએ કયો હતો ગુણાકાર, યાદ કરવો જોઈએ. હમણાં મેં તમને દાખલો ગણાવ્યો તો જુઓ, આવી રીતે ગુણાકાર કર્યો હતો 1,43,760. હવે જોઈએ 1,43,760 કેટલામો વિકલ્પ છે? સી. તેથી જવાબ આવશે સી. આગળ જોઈએ 29મો પ્રશ્ન. નોટબુક્સ બનાવવા માટે ઉપલબ્ધ કાગળ શીટની સંખ્યા 1,50,000 છે. દરેક કાગળ શીટ નોટબુકના 4 પૃષ્ઠો બનાવે છે. દરેક નોટબુકમાં 200 પૃષ્ઠો સામેલ છે, તો ઉપલબ્ધ કાગળ શીટમાંથી કેટલી નોટબુક્સ બનાવી શકાય? ચાલો જોઈએ 29મો પ્રશ્ન જોઈએ. નોટબુક્સ બનાવવા માટે ઉપલબ્ધ કાગળ શીટની સંખ્યા 1,50,000 છે. દરેક કાગળ શીટ નોટબુકના 4 પૃષ્ઠો બનાવે છે. દરેક નોટબુકમાં 200 પૃષ્ઠો સમાયેલા છે, તો ઉપલબ્ધ કાગળ શીટમાંથી કેટલી નોટબુક્સ બનાવી શકાય? મને તો આમનામ ખબર પડી ગઈ 3,000, પણ કેવી રીતે આવ્યા તે હવે હું તમને દાખલો ગણાવીને સમજાવું. ચાલો જોઈએ. કાગળ શીટની સંખ્યા છે 1,50,000, બરાબર છે? એક શીટમાંથી 4 કાગળ બને છે, તેથી ગુણ્યા 4 કરવા પડે, અને ટોટલ એક નોટબુક બનાવે ત્યારે કેટલા પાના જોઈએ છે? 200, તેથી આપણે 200 વડે ભાગાકાર કરવો પડે. છેદ ઉડાડીએ 0 0 0 0 ઉડી જાય, 2 દુ 4. હવે આપણે ગુણાકાર કરીએ તો 15 દુ 30, અને આ 2 મીંડા છે એ લખીએ તો મળી ગયા 3,000, તેથી 3,000 આપણો જવાબ આવશે. તો વિકલ્પ આવશે બી. 30મો પ્રશ્ન. એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમણે રૂપિયા 1,200નો એક એવા 50 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? 1,200 રૂપિયાનો એક રેડિયો સેટ એવા 50 એણે ખરીદ્યા છે, એટલે પહેલાં આપણે 1,200 ગુણ્યા 50 કરવા પડશે. જે જવાબ આવશે એ વેપારી પાસે જે પૈસા છે એમાંથી બાદબાકી કરવી પડશે. ચાલો જોઈએ. 1,200 રૂપિયાનો એક રેડિયો સેટ છે, તેથી આપણે 1,200 રૂપિયા લખીએ. એવા કેટલા રેડિયો સેટ ખરીદે છે? 50, તેથી 1,200 ગુણ્યા 50 કરવા પડે. આ 0, 5 ગુણ્યા 0 0, 5 ગુણ્યા 0 0, 5 દુ 10ની 0, વધી 1, 5 એકા 5 ને 1 6. 60,000 રૂપિયાના રેડિયો સેટ ખરીદ્યા. હવે વેપારી પાસે કેટલા પૈસા હતા? 78,592 લખી નાખ્યા. એમાંથી 60,000ના એને રેડિયો સેટ ખરીદ્યા, એ બાદ કરી નાખીએ. 2 9 5 8 1 18,592 આટલા રૂપિયા બાકી રહ્યા. કયો વિકલ્પ આવશે? સી. પછીનો પ્રશ્ન જોઈએ. એક પાત્રમાં 4 લીટર અને 500 મિલી દહીં છે. તેમાંથી 30 મિલીની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? એકદમ સરળ છે. 4 લીટર 500 મિલી. લીટરને મિલીલીટરમાં ફેરવીએ તો 4 લીટર એટલે 4,000 મિલીલીટર થાય, બરાબર છે? તો 4,000 વત્તા 500 કેટલા થશે? 4,500. ક્યાં લખું? અહીંયા. 4,500 મિલીલીટર દહીં છે, અને એમાંથી કેટલા કપ ભરવાના છે? 30, એટલે કે 30 મિલીલીટર સમાય એટલા, બરાબર? તો 0 0 ઉડી ગયા, 3 એકા 3, 3 પંચા 15, 0 ના 0, તો 150 આવે છે કે? હા, બી 150.
32મો પ્રશ્ન, દવાઓ બોક્સમાં ભરેલી છે. દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે. 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય? માહિતી અધૂરી આપેલી છે. આપણી ટેક્સ્ટ બુકનો જ આ દાખલો છે. ટેક્સ્ટ બુકમાં વ્યવસ્થિત રીતે રકમ લખેલી છે એ પ્રમાણે તમારે દાખલો જોઈ લેવાનો છે આપણી પાકી નોટમાંથી. અને જવાબ લગભગ આવે છે 177. ગણી જોજો, ન આવડે તો મને પૂછી લેજો. ચાલો આગળ જોઈએ. એક સંખ્યા આપણને આપેલી છે. તે સંખ્યામાં ભારતીય અંકલેખન પદ્ધતિ મુજબ યોગ્ય અલ્પવિરામ મૂકવાના છે. બરાબર, ભારતીય પ્રમાણે તો આપણને આવડે જ તે. પહેલાં 3 પછી, એટલે કે 3ની આગળ, પછી 2 સંખ્યા છોડવાની, પછી કેટલા વધ્યા આવી રીતે. તો કયો વિકલ્પ આવ્યો? બી. 34મો પ્રશ્ન, એક સંખ્યા આપણને આપેલી છે. એમાં ભારતીય અંકલેખન પદ્ધતિ મુજબ યોગ્ય અલ્પવિરામ મૂકવાના છે. આમાં એવી રીતે જ છે ભારતીય પ્રમાણે, 3 પછી 2, એ તો આપણને ખબર જ છે. બરાબર છે, તો વિકલ્પ કયો આવ્યો? સી. આવું તો આવડે જ ને, બરાબર ને? ચાલો આગળ જોઈએ. 35મો પ્રશ્ન, એક સંખ્યા આપણને આપેલી છે. તેને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખો. આંતરરાષ્ટ્રીય એટલે 3, 3, 3 આવી રીતે આપણે સંખ્યાઓને ગ્રુપમાં ગોઠવવાની હોય. ચાલો જોઈએ. ઓકે, હવે આપણને મળી જશે 9,235,000 અને પછી 400. તો એવો કયો વિકલ્પ છે? 9,235,400 એ વિકલ્પ. તેથી વિકલ્પ આવશે એ. આગળ જોઈએ. વર્ષ 2021માં અબક ગામની કુલ વસ્તી, એટલે એવું ખાલી તમને ડરાવવા માટે લખેલું છે, ગામનું નામ નથી આપવું ને એટલે. વર્ષ 2021માં એક ગામ છે, એની વસ્તી 1,15,750 હતી. વર્ષ 2025માં વધી અને 1,35,815નો વધારો જોવા મળ્યો. તો 2021થી 2025 દરમિયાન કુલ કેટલી વસ્તી હશે એ આપણે શોધવાનું છે. તો શું કરવું પડશે? આપણે સરવાળો કરવો પડે. ચાલો જોઈએ. 1,15,750ની વસ્તી હતી અને હવે તેમાં 1,35,815નો વધારો થયો. હવે આપણે શું કરવાનું છે? એનો સરવાળો કરવાનો. ચાલો જોઈએ. 5, 6, 7 ને 8, 15નો પાંચડો વધી 1, 11નો એકડો વધી 1, 5 અને 2, 2,51,000, 2,51,565, 2,51,565. કયો વિકલ્પ છે? વિકલ્પ એ. 37મો પ્રશ્ન, એક વેપારી પાસે 60,000 રૂપિયા છે. તેમણે 1,500ની એક એવી 35 વોચનો ઓર્ડર આપ્યો. તો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા વધશે? ચાલો જોઈએ. 1,500ની એક એવી 35 ઘડિયાળ તે ખરીદે છે. 1,500 ગુણ્યા 35, 0, પછી 2 0, 5 તેરી 15નો પાંચડો વધી 1, 3 એકા 3 ને 1 4. 0 0, 55 25નો પાંચડો વધી 2, 5 એકા 5 ને 2 7. સરવાળો કરીએ આપણે. 0 0 5
12નો બગડો વધી 1 અને 5 એટલે 52,500ની ઘડિયાળ એની પાસે હોય છે. એટલે કે એટલા રૂપિયા આપવાના થાય છે. હવે હતા કેટલા પૈસા એ જોવું પડશે આપણે. 60,000 રૂપિયા હતા. ચાલો જોઈએ. 60,000 એની પાસે હતા, એમાંથી એણે 52,500ની ઘડિયાળ ખરીદી. તો બાકી કેટલા રહ્યા જોઈએ. 0 0, આ 10 થશે, આ 9 થશે, આ 5 થશે. 10માંથી 5 જાય તો 5, 9માંથી 2 જાય તો 7. 7,500 રૂપિયા વધશે. તેથી વિકલ્પ આવશે એ. 38મો પ્રશ્ન. પાઠ્યપુસ્તક બનાવવા માટે ઉપલબ્ધ કાગળની શીટની સંખ્યા 45,000 છે. દરેક કાગળ શીટમાંથી પાઠ્યપુસ્તકના 4 પૃષ્ઠો બને છે. દરેક પાઠ્યપુસ્તકોમાં 200 પૃષ્ઠો સામેલ છે. તો ઉપલબ્ધ કાગળ શીટમાંથી કેટલા પાઠ્યપુસ્તકો બનાવી શકાય? હમણાં જ આપણે આવો દાખલો ગણ્યો. ચાલો જોઈએ. 45,000, એક શીટમાંથી 4 કાગળ બને છે અને 200 વડે તેનો ભાગાકાર કરવો પડે આપણે. ચાલો જોઈએ. હવે દેખાતું છે. 0 0 0 0, 2 દુ 4, 45 ગુણ્યા 2, 45 દુ 90 અને આ 0 એટલે 900 જવાબ આવશે. તો વિકલ્પ આવશે બી, 900. પછીનો પ્રશ્ન જોઈએ. એક વિદ્યાર્થીએ 7,236નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કરી નાખ્યો. તો તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે? આ તો એકદમ સરળ છે. ચાલો જોઈએ. આપણે જે બે સંખ્યાનો ફેરફાર થઈ ગયો છે તેની વચ્ચેનો પહેલાં તફાવત શોધવાનો હોય. ચાલો જોઈએ. 56 દ્વારા ગુણાકાર કરવાનો હતો, એના બદલે એને 65 દ્વારા થઈ ગયો. કાંઈ વાંધો નહીં. હાલો, 65માંથી 56 બાદ કરો તો 65માંથી 56 બાદ કરીએ તો 9 મળે. બરાબર. હવે જે સંખ્યા આપી છે એની હારે 9 ગુણી નાખો એટલે કામ પતે. ચાલો, ક્યાં ગુણાકાર કરું? અહીંયા. 7,236, બંને સંખ્યાનો તફાવત કેટલો છે? 9. ચાલો જોઈએ. 9 છક 54નો ચોગડો વધી 5, 9 તેરી 27, 28 29 30, 31 32નો બગડો વધી 3, 9 દુ 18, 19 20 21 વધી 2, 9 સત્તા 63, 64 અને 65. 65,124. કયો વિકલ્પ આવશે? એ. ઓકે. આપણે એવું નહીં કરવાનું કે પહેલાં 56 હારે ગુણાકાર કરો, પછી પાછો 65 હારે ગુણાકાર કરો, પછી બેયની બાદબાકી કરો. આવું કાંઈ કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર જે બે સંખ્યામાં ફેરફાર થઈ ગયો છે એ બંનેનો તફાવત કાઢી નાખો. જે તફાવત મળ્યો હોય એને પહેલી સંખ્યા હારે ગુણી નાખો એટલે આપણને જે જવાબ માંગ્યો છે એ મળી જશે. ચાલો જોઈએ. 40મો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન. શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. ચાલો જોઈએ. હવે એક વખતનું અંતર આપણે જોઈએ. 1 કિલોમીટર અને 875 મીટર છે. તો આવવાનું અને જવાનું બે દિવસનું, બે સમયનું આપણે કરવું પડે. તો બે વખત આપણે, એક વખત આવે છે ને એક વખત જાય છે, તો એ બે વખતનું આપણે પહેલાં તો સરવાળો કેટલો થાય છે એ જોવું પડે. ચાલો જોઈએ. 1 કિલોમીટર 875 મીટર સ્કૂલે જતી વખતે. હવે ફરીથી ઘરે પાછા આવે છે તો 1 કિલોમીટર 875 મીટર પાછું આવવું પડે. સરવાળો કરીએ.
5 ને 5 10 ની શૂન્ય, વધી 1 7 દુ 14 ને 1 15 નો પાંચડો, વધી 1 8 દુ 16 ને 1 17 નો સાતડો, વધી 1 એટલે 3.750 મળ્યા. આ બાજુ કિલોમીટર છે અને આ બાજુ મીટર છે એટલે મેં પોઈન્ટ લખ્યો છે. આપણને એવું કીધું છે 6 દિવસમાં કેટલું અંતર કાપે છે. તો આ 1 દિવસનું થયું ને આવવા જવાનું, એની સાથે આપણે 6 ગુણી નાખીએ. 6 ગુણ્યા 0 0, 5 6 30 ની શૂન્ય, વધી 3, 6 7 42, 43 44 45 નો પાંચડો, વધી 4, આ પોઈન્ટ આવ્યો. 6 તેરી 18, 19 20 21 22 કિલોમીટર અને 500 મીટર થાય, અથવા તો 22,000 અને 500 મીટર એટલે 22,500 મીટર. જો ભાઈ, કાં તો 22 કિલોમીટર 500 મીટર એવું આપણે કહી શકીએ, અને કાં તો 22,500 મીટર પણ આપણે કહી શકીએ. ચાલો જોઈએ કયો જવાબ છે, એને કયો જવાબ જોતો છે. એક જવાબ આપણને મળ્યો 22 કિલોમીટર 500 મીટર, આ છે. બીજો જવાબ આપણે આના જવાબને કેવી રીતે લખી શકીએ, 22,500 મીટર. તો આ પણ આપણને આપેલો છે, બે આપેલા છે, તો વિકલ્પ આવશે ડી, વિકલ્પ એ અને સી બંને. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત માર્ક્સ કેવી રીતે કપાઈ જાય છે એની ચર્ચા કરી લઈએ, પછી આ પ્રકરણ આપણું પહેલું પૂરું કરીએ. તમે શું કરો, જ્યારે પેપર લખતા હો ને ત્યારે ફટાફટ જવાબ માંડ આવી ગયો હોય, તમને એમ થાય આગળનો પ્રશ્ન કયો હશે, કેવી રીતે કરશું, શું કરશું, એમ કરવામાં તમારું આગળનો પ્રશ્ન વાંચવામાં, ગયો પ્રશ્ન હોય એમાં ખોટું કંઈ નથી થઈ ગયું ને, અથવા તો કેવી રીતે જવાબ લખશું એ વિચારવામાં તમે એટલા બધા ખોવાઈ ગયા હો, તો તમે શું કરો છો, અહીંયા 22 કિલોમીટર ને 500 મીટર જોયું ને, એટલે હાલો વિકલ્પ એ જ સાચો છે અને તરત ટીક કરી નાખો. ઘરે આવો ત્યારે ખબર પડે કે આ 22 કિલોમીટર ને 500 મીટર એટલે 22,500 મીટર પણ થાય, તો શું કામનું, માર્ક તો આપણો જતો રહ્યો. એટલે હજીથી ફરીને કહું છું કે જ્યારે તમે કોઈ પણ વિકલ્પ પસંદ કરો ત્યારે ખાસ 4 વિકલ્પ જોઈ લેવાના. આ બંને જવાબ સાચા છે, તેથી વિકલ્પ ડી છે એ સાચો વિકલ્પ કહેવાય. હવે તમે ઘણાએ એ કર્યો હોય ને ઘણાએ સી કર્યો હોય, દાખલો તો સાચો ગણ્યો પણ ઓપ્શન પસંદ કરતા આવડ્યું નહીં, તો તમારો માર્ક કપાઈ જશે. બરાબર છે. એટલે ફરીથી કહું છું કે જ્યારે તમે વિકલ્પ પસંદ કરો ત્યારે 4 વિકલ્પ પહેલાં જોઈ લેવાના, કયો સાચો છે એ નક્કી કરવાનું. અહીંયા કેમ 2 વખત જવાબ લખાય છે, એકની એક રીત જ છે, એ જ રીતે દાખલો ગણ્યો છે, છતાં પણ 2 રીતે આપણે જવાબ આપી શકીએ છીએ, તો એ બંને જવાબ સાચા ગણાય, તેથી વિકલ્પ ડી છે એ સાચો કહેવાય. એટલે પરીક્ષામાં આવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો. સારું વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા ચેપ્ટર સાથે ફરીથી મળીશું. આવજો.